सूरत में पीपी सवाणी परिवार द्वारा माता पिता विहोणी 75 दीकरीओना समूह लग्न करावाया हता, जेमां सीआर पाटील सहित नेताओए आशीर्वाद आप्या। सूरतना पीपी सवाणी परिवार द्वारा दर वर्षनी जेम आ वर्षे पीपी सवाणी चैतन्य विद्या संकुल अब्रामा खाते मावतर नामथी पितानी छत्रछाया गुमावेली 75 दीकरीओना अनोखो अने लागणी भीनो लग्न समारोह मावतर योजायो हतो। सूरत में पीपी सवाणी परिवार द्वारा 75 दीकरीओना अनोखो अने लागणी भीनो लग्न समारोह भाजप प्रदेश अध्यक्ष सीआर पाटील सहित अनेक महानुभावों उपस्थित रह्या हता अने नव युगलोने आशीर्वाद आप्या हता। आज पीपी सवाणी ग्रुप आयोजित मावतर लग्नोत्सवનું आयोजन 75 દીકરીઓએ પ્રભુતામાં પગલા દીકરી અને જમાઈઓએ ભગવાનની આરતી પોતે ઉતારી પોતે દીપ પ્રાગટ્ય કરી અને આ પ્રોગ્રામની શરૂઆત કરી। આજે આ પ્રોગ્રામમાં આવનાર તમામ જાનૈયાઓ માંડવિયાઓ અને તમામ આમંત્રિત મહેમાનો રાજશ્રી મહેમાનો અધિકારીશ્રીઓ અને એમને તમામ લોકોને અયોધ્યા રામ જન્મભૂમિ નિમિત્તે દરેક લોકોમાં एक संचार चिंतन थाय संस्कारों चिंतन थाय तेना माटे हनुमान चालीसाનું 25,000 થી વધારે हनुमान चालीसाનું वितरण કરવામાં આવ્યું। સાથે સાથે આવનાર તમામ વ્યક્તિઓએ જીવનદીપ ઓર્ગન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા આ દરેક લોકોને 1 મિનિટનો શપથ લેવડાવવામાં આવ્યો કે તે પોતે અંગદાન માટેની જાગૃતિ તો રાખશે જ, સાથે સાથે એમના પરિવારમાં સાથે સાથે એમની સોસાયટીમાં રહેતા લોકોને પણ કોઈ વ્યક્તિ બ્રેન્ડેડ થાય તો એમના અંગોનું દાન કરી 5 થી 6 જિંદગીઓને બચાવવાનું જે કામ છે એની પણ આજે બધા જ લોકોએ એક સાથે બેટરીની લાઇટ ચાલુ કરીને બધાએ શપથ લીધા છે। આજના પ્રોગ્રામમાં અમારી 75 દીકરીઓ જ્યારે સાસરી સિધાવશે ત્યારે દીકરીને સાસરિયામાં શું કહેવું, કેવી રીતે રહેવું અને શું કરવું અને વેવાઈઓને પણ અમે અહીંયાથી આશીર્વાદના રૂપે દરેક સામાજિક અગ્રણીઓએ સીઆર પાટીલ સાહેબ, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષશ્રી, સુરતના મેયર એવા દક્ષેશભાઈ માવાણી અને રાજશ્રી મહાનુભાવો સાથે સાથે ધાર્મિક પ્રવચનોના જે ધર્મગુરુઓ છે તેમને પણ બધા લોકોને શિખામણો પાઠવી છે।